ડભોઈમાં આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત એક સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર અને શિનોર ચોકડી ખાતે યુવાનો દ્વારા ચકલીઓને ફરીથી ઘર આંગણે બોલાવવા માટે ચકલી ઘર વિતરણનો નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। માર્ગદર્શન વડોદરા જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પ્રમુખ શ્રી બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ચકલી ઘર વિતરણનો કાર્યક્રમ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સિનોર ચોકડી ખાતે જિલ્લાના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ દાજી, સતીશભાઈ એસટી મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ચકલી ઘર વિતરણનો કાર્યક્રમ કર્યો, જેમાં ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યું। એમાં ઘણા બધા ભાજપના કાર્યકરો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આશરે 200 જેવા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું, જે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, સિનોર ચોકડી ખાતે પણ કરવામાં આવ્યું। ચકલી આપણા આંગણાનું પક્ષી છે, જે હવે બહુ ઓછું દેખાતું થઈ ગયું છે અને ગરમીના કારણે એને આપણા આંગણે ફરી બોલાવવા માટેનો એક પ્રયાસ તરીકે અમે ચકલી ઘર વિતરણ કર્યું, જેથી આપણા ઘરે ચકલી ફરી પરત થાય એ હેતુથી અમે ચકલી ઘર વિતરણ કર્યું છે।